તો જૂનાગઢમાં રાહત પેકેજના ફોર્મ ભરવા માટે ઉઘરાણા બિલખા ગામમાં ખાનગી દુકાનમાં ફોર્મ ભરાયા। ચોરવાડી અને માનપુરના ખેડૂતો પાસેથી રૂપિયા લીધા। ખાનગી દુકાનમાં ફોર્મ ભરાતા ખેડૂતોને લૂંટવાનો પ્રયાસ થયો। તાલુકા વિકાસ અધિકારીએ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। તપાસ બાદ દુકાન સંચાલક અને વીસી સામે કાર્યવાહી કરવામાં આવશે। ખેડૂતો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ ખાતરી આપી છે। એ તપાસ બાદ જોઈએ કે આમાં કઈ રીતનું એ લોકો ફી લેતા હતા, કારણ કે આમાં 7, 12 ને 8 આની નકલ પણ એ લોકો આપતા હોય છે। તો એના જે ચાર્જના ભાગરૂપે ફી લેતા હતા કે અન્ય કોઈ, તો એમાં તપાસ બાદ માલુમ પડશે। એ એકવાર ચેક કરાવી લઈએ, તપાસ કરાવી લઈએ, કારણ કે જે પણ એના આઈડી છે તો એ ખરેખર પોતે વીસી હતા કે કોઈ બીજા વીસીના આઈડી યુઝ કરતા હતા। એકવાર તપાસ થઈ જાય અને માલુમ પડશે તો એમાં જરૂરી એક્શન લેવામાં આવશે। તો મને મંત્રીએ એવું કીધું કે આપણા ગામમાં વીસી નથી, એટલે તમારે માનપરાના વીસી અથવા તો આપણે બિલખા પટેલ ઝેરોક્સ છે ત્યાં જવું પડે। તો હું અહીં બિલખા પટેલ ઝેરોક્સમાં આવ્યો હતો, મારી પાસેથી 50 રૂપિયા ફી લીધી છે ફોર્મ સાઇન ભરવાની। એટલે મેં મંત્રીને જાણ કરી છે, પણ હજી કાંઈ મને જવાબ મળ્યો